બજેટ સત્રનો પ્રારંભ થયો। ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે મોટી જાહેરાતો થવાની શક્યતા। હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું જોર વધવાની આગાહી। ખેડૂત સહાય યોજના। રાજ્ય સરકાર દ્વારા કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપ માટે નવી સબસિડી જાહેર કરવામાં આવી। ટેકાના ભાવે ખરીદી। મગફળી અને કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની મુદત વધારે લંબાવવામાં આવી। બનાસકાંઠા ન્યૂઝની વાત કરવામાં આવે તો પાલનપુર અને કાંકરેજ પંથકમાં જીરાના પાકમાં રોગચાળાને પગલે ખેડૂતો ચિંતાતુર। અમદાવાદ મેટ્રો ફેઝ 2 ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થયા। શિક્ષણ વિભાગનો નિર્ણય। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ થઈ। કૃષિ મંત્રીનું નિવેદન। ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી આપવાનું લક્ષ્ય જલ્દી પૂર્ણ થશે। સૌરાષ્ટ્રમાં માવઠું। અમરેલી અને ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ। પાકને નુકસાનની ભીતિ। વ્યાજખોરો સામે ઝુંબેશ। રાજ્ય પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબાર યોજી કડક કાર્યવાહીના આદેશ। GCMMF અમૂલ દ્વારા પશુપાલકો માટે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ વધારાની જાહેરાત। રોડ સેફટી। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમોની સંખ્યામાં વધારો। આરોગ્ય અપડેટ। રાજ્યમાં સિઝનલ ફ્લૂના કેસો વધતા હોસ્પિટલોમાં તકેદારી રાખવા સૂચના। ડિજિટલ ગુજરાત। સરકારી યોજનાઓના ફોર્મ હવે ગ્રામ પંચાયત સ્તરથી ઓનલાઈન ભરી શકાશે। રાજકોટ એરપોર્ટ। હીરાસર એરપોર્ટથી નવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા કેન્દ્રની મંજૂરી। ગૃહમંત્રીની મુલાકાત। હર્ષ સંઘવી દ્વારા સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। એસટી નિગમ હોળી ધૂળેટીના તહેવારો માટે વધારાની 500 એસટી બસો દોડાવવાનો નિર્ણય। રોજગાર મેળો। સુરત અને વડોદરામાં આ અઠવાડિયે મેગા રોજગાર મેળાનું આયોજન। સ્માર્ટ સિટી। ગાંધીનગરને દેશનું સૌથી ગ્રીન સ્માર્ટ સિટી બનાવવા માટે નવા પ્રોજેક્ટ્સ મંજૂર। ખેતીવાડી સમાચાર। ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતાં ખેડૂતો દ્વારા નિકાસબંધી હટાવવાની માંગ। ક્રાઇમ ન્યૂઝ। મોરબીમાં નકલી બાયોડીઝલના ગોડાઉન પર પોલીસના દરોડા। લાખોનો મુદ્દામાલ જપ્ત। રમત જગતમાં ગુજરાતના ખેલાડીઓએ નેશનલ ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા। તારંગા હિલ અંબાજી રેલવે પ્રોજેક્ટની કામગીરીમાં ઝડપ લાવવા રેલવે મંત્રાલયે આદેશ। વૃક્ષારોપણ અભિયાન તરીકે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ગુજરાતમાં રેકોર્ડ બ્રેક વૃક્ષારોપણ। જળ સંચય યોજના। સુજલામ સુફલામ જળ અભિયાનના આગામી તબક્કા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી। કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો। ફેબ્રુઆરી અંત સુધી તમામ ટેન્ટ હાઉસ બુક થઈ ગયા। વીજળી બિલની ઝંઝટથી સોલાર પેનલ લગાવનાર ગ્રાહકોના વીજળી બિલમાં 80% સુધીનો ઘટાડો નોંધાયો। પર્યાવરણ ધ્યાનમાં। સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે નવા ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ। યુવા શક્તિ સ્ટાર્ટઅપ સહાયમાં ગુજરાતના નવા 50 યુવાનોને બિઝનેસ માટે સહાય અપાશે। આજનું તાપમાન। નલિયામાં 8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું।